આપણે અમરેલીની અંદરથી નીકળી ગયા છીએ આપણે સાછળેથી, વડિયાથી, દેવળિયાથી હે બધા આગળ વટામણ સર્કલ છે અને આપણે છીએ અત્યારે ટ્રાફિકની અંદર ઘણી દેશ મિત્રો વેલકમ ટુ બેક માય વ્લોગ મિત્રો ફરીથી તમારા માટે એક નવી બસ જર્ની લઈને આવ્યો છું કેટલા ટાઈમથી તમારા બધાની કમેન્ટ હતી આપણે લાસ્ટ વ્લોગ અપલોડ કર્યો શક્તિધામની સુપ્રીમ કેરેટનો એ બસ વિસાવદર બગસરા અમરેલી સુરત લાઈન ઉપર લોન્ચ કરી છે તો એની અંદર આપણે આજની સરસ મજાની એવી જર્ની રહેવાની છે વચ્ચે હું તમને ઘણા એવા નવા ટાઈપના કન્ટેન્ટ બતાવવાની ટ્રાય કરું જેમાં પણ તમે બધા ઘણો એવો સપોર્ટ આપો છો તો આ વ્લોગની અંદર પણ એવો જ સપોર્ટ આપજો અને આમ સપોર્ટ આપતા રહેજો છે અત્યારે મિત્રો 7:30 જેવું થયું છે અને અત્યારે હું છું ગુરુદત્ત બાયપાસ એટલે કે અમરેલીની અંદર તમે છે ને ગુરુદત્તની અંદર ટ્રાફિક જોઈ શકો છો અહીંયા રામદેવની ગાડી પડી છે સામે ખુશની ગાડી છે એની આગળ ખોડલધામ છે ઘણી બધી ગાડીઓ અહીંયા છે અંદર અમરેલી બસને આવવાનો ટાઈમ છે 8 વાગ્યાનો હમણાં મળીએ બસની અંદર તમને ઇન્ટિરિયર બતાવું ડ્રાઈવર સાહેબ સાથે વાત કરાવું રૂટની વાત કરાવું સરસ મજાની મિત્રો બસની લિવરરી બતાવું તો કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગની અંદર અને જો આપણી ચેનલની અંદર તમે નવા હોય તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે બસની અંદર મિત્રો અત્યારે 8:30 જેવું થયું છે ને ફાઇનલી આપણે અમરેલીની અંદરથી નીકળી ગયા છીએ આપણે ડ્રાઈવર સાહેબ છે આપણે મહેતાજી છે અને આપણી સાથે છે આ પાછા અંકિતભાઈ તમે ઇન્સ્ટાગ્રામની અંદર ઘણીવાર એની રીલ જોઈ છે એટલે આજે હવાણ જ કરવાની છે ફાઇનલી ઓન ટાઈમ ગાડી અમરેલીથી આવી ગઈ હતી અને આગળ તમને હમણાં આપણે મહેતાજી સાથે મળાવીએ અને સરસ મજાની મિત્રો અશોક લેલેન્ડની BS6 એર સસ્પેન્શન વાળી બસ છે એટલે કમ્ફર્ટેબલની તો વાત જ નથી કાંઈ તો અત્યારે જે અમરેલી બાયપાસેથી નીકળ્યા છીએ તો કન્ટિન્યુ રહેજો આપણી જર્નીની અંદર હમણાં તમને પેસેન્જરનો રિવ્યૂ આપીએ ડ્રાઈવર સાહેબ સાથે મળાવીએ આપણે અંકિતભાઈ સાથે વાત કરીએ કારણ કે આખી રાત આપણી ભેગા જ છે તો બના રહેજો આપણા વ્લોગની અંદર મિત્રો અત્યારે 8:45 જેવું થયું હતું ને આપણે લાઠીની અંદર પહોંચ્યા હતા તો ત્યાં જો અહીંયાથી છે ને ઠંડુ સરસ મજાનું મિનરલ વોટર ગાડીની અંદર લેવામાં આવે છે અંદર કોઈને પણ પાણીની જરૂર હોય તો ગાડીની અંદર આગળથી મળી જાય છે આવી સરસ એક એવી છે ને એમ્યુનિટીઝ છે આ ગાડીની અંદર અહીંયાથી એક પાણી લેવામાં આવે છે ને ઘટે તો આગળથી પણ ફિલઅપ કરવામાં આવે છે આપણે એઝ યુઝ્યુઅલ લાઠીથી નીકળ્યા પાણી ભરીને એટલે અહીંયા છે ને આપણે દર વખતે તમને બતાવતા હોઈએ છીએ રાજેશ્વરી માતાજીનું સરસ મજાનું એવું ખોડિયાર માતાજીનું મંદિર છે તમને પણ બતાવીએ સરસ મજાની ગાડી મિત્રો અહીંયા માતાજીને અગરબત્તી કરવા ઊભી રહી છે લગભગ તો બધી ગાડીઓ ઊભી રહી છે પણ તમને હવે સાથે સાથે બહારથી પણ ગાડીનો નાઇટ લુક હું બતાવી દઉં ઉપર શક્તિધામનું બેજિંગ કરેલ છે સુપ્રીમ કેરેટ લખેલ છે સરસ મજાનો બસનો નાઇટ લુક આવે છે અને અહીંયા માતાજીને અગરબત્તી કરીને અહીંયાથી ગાડીને આગળ સુરત તરફ મોકલવામાં આવે છે માતાજીના દર્શન કરીને નીકળ્યા અને સમયની વાત કરીએ તો 9:30 આપણે પહોંચી ગયા છીએ ઢસાની અંદર તો અહીંયા આપણે ગાડીને ઊભી રાખી છે પેસેન્જર માટેથી અહીંયાથી સીધો આવશે આપણે બરવાળા વોલ્ટ મિત્રો અત્યારે 11 વાગ્યા જેવો ટાઈમ થયો છે અને આપણે પહોંચ્યા છીએ બરવાળા હોટલ દર્શનની અંદર અહીંયા બસ છે એ જમવા માટેનો હોલ્ટ લે છે ઘણી બધી બસ પડી છે સામે હરિધામ છે જય હિન્દુઆ છે ખોડિયારની છે બાબા સીતારામની છે અહીંયા ડિનર માટેનો જમવા માટેનો 10-15 મિનિટનો હોલ્ટ લે છે પછી પાછી આપણી જર્નીને કરીએ કન્ટિન્યુ રવિ કૃષ્ણા છે દર્શન હોટલની અંદર પહોંચ્યા છીએ અને સ્ટાફ રૂમમાં જમવા બેઠા છીએ આપણે ડ્રાઈવર સાહેબ છે અંકિતભાઈ છે બધા છીએ તો તમને હું ડ્રાઈવર સાહેબ સાથે ઇન્ટ્રોડક્શન કરાવું અને અંકિતભાઈ સાથે ઇન્ટ્રોડક્શન કરાવું કે શક્તિધામની અંદર કેટલી બસ છે ક્યારની કંપની છે અને કેવી એમાં બધું કમ્ફર્ટેબલ છે એની સર્વિસ કેવી છે સ્ટાફ કેવો છે તો આપણે અત્યારે આ છે શક્તિધામના ડ્રાઈવર કેમ છે ભાઈ મજામાં
રેડી કમ્પ્લેટ ડ્રાઈવર અહીં બધી રીતે સારું છે, ગાડીઓ બધી રીતે સારી છે, કોઈ ટેન્શન નથી. પહેલા તમે BS4 આપતા કે BS6 આપતા? BS6 આપતો, BS4 આપતો. બધા કરતા તમને કઈ કંપની મજા આવી? અત્યારે આ શક્તિધામમાં બહુ મજા આવી. અરે આપણે મિત્રો અંકિતભાઈ કેમ છે? મજામાં? બસ મજામાં. તમે કહી દો ને, આપણે શક્તિધામની ટોટલ કેટલી બસ છે અને ક્યાં ક્યાં રૂટમાં હાલે છે? બસ 6 છે. એક ઉપડે સાછળીથી, વડિયાથી, દેવળિયાથી અને દેરડી અને વિસાવદરથી. ઓકે મિત્રો, એમાંથી જે આપણે વિસાવદરથી ઉપડવાનો ટાઈમ કયો છે? વિસાવદરથી 5:30 ઉપડે, અમરેલી 8 વાગે આવે, અમરેલીથી 8 વાગે નીકળે, બરવાળા 11 વાગે આવે, સુરત 6 વાગે પહોંચે. મિત્રો આપણે જે અંકિતભાઈ રૂટ કીધો વિસાવદર, બગસરા, અમરેલી, સુરતની બસની અંદર આપણે આજે જર્ની કરીએ છીએ ને પહોંચ્યા છીએ આપણે હોટલ દર્શનની અંદર. તો જમીન કરી આપણી જર્નીને કન્ટિન્યુ. મિત્રો અત્યારે 11:30 જેવો ટાઈમ છે ને ફાઇનલી આપણે હોટલ દર્શનમાંથી જમીને નીકળી ગયા છીએ. આપણા અંકિતભાઈ ઊભા છે, ડ્રાઈવર સાહેબે એની સીટ સંભાળી લીધી છે. મિત્રો અશોક લેલનની BS6 મોડલ સાથે ડિસ્પ્લે વાળી અને આગળ આપણા મહાદેવ બિરાજે છે, એટલે કેબિનની અંદર તો કંઈ ઘટાય નહીં. ઉપર એ સરસ જો મિત્રો આઈ શ્રી ખોડિયારમાં, જય વાલભાઈમાં, જય સોનલમાં. મિત્રો અત્યારે 11:53 જેવું થયું છે ને આપણે તગડી ફાટકને ક્રોસ ઓવર કર્યું છે. હવે અહીંયાથી આવશે આપણે આગળ હમણાં ધંધુકા, ત્યાંથી ફેદરા થઈને આપણે અરણેજ થઈને સીધો આપણે વાસદ બગોદરા 6 લેન હાઈવેને કરશું કનેક્ટ. તો કન્ટિન્યુ રહેજો બ્લોગની અંદર, આગળ તમને એ પણ બતાવીએ. પછી આપણે થોડીક રીલ શૂટ કરીએ, સિનેમેટિક લઈએ ગાડીને. આપણા ડ્રાઈવર સાહેબની રીલ શૂટ કરી, આપણે અંકિતભાઈની રીલ શૂટ કરી. શું કેવું અંકિતભાઈ? આપણા કંડક્ટર સાહેબ ગયા હતા હુવા, પણ આવ્યા પાછા મોઢું ધોવાનું કોકડો કરવા. વાંધો નહીં. મિત્રો આમ શક્તિધામની અંદર છે ને તમે ગમે ત્યારે આવો ને તો તમને સ્ટાફ છે ને બધો આમ મજા આવે એવો જોવા મળે. આની પહેલાં આપણે કિંગ ઓફ કેરેટમાં ઉતાર્યો હતો ત્યારે છે, પછી 24 કેરેટની અંદર છે, ક્રાઉન ઓફ કેરેટ છે, પછી આપણે આજે બગસરાવાળી છે સુપ્રીમ કેરેટ, એની અંદર આપણે ડ્રાઈવરની અંદર દાદલ બાપુ છે, એ પણ મોજીલા માણસ છે. આપણે અંકિતભાઈ છે, એ પણ વ્યવસ્થિત માણસ છે. ભાઈ આપણે કંડક્ટરની અંદર છે, એ પણ વ્યવસ્થિત માણસ છે. એટલે આમ તમે આવો ને તો મજા આવે. અને ગાડીની એક કમ્ફર્ટેબિલિટીની વાત કરું ને તો હજી મિત્રો હોટેલેથી નીકળે ને એને લગભગ અડધી કલાક પોણી કલાક જેવું થયું છે. અને આમ જો અંદર બધા સુઈ ગયા છે, કારણ કે એર સસ્પેન્શન ગાડી છે ને એટલે એક પણ પ્રકારનો રોદો ન આવે અને સાઉન્ડ ડેમ્પિંગને લીધે કંઈ પણ પ્રકારનો સાઉન્ડ અંદર ન જાય. તો બધા તમે નિરાયત એવી તમારી સફરને માણી શકો છો. તો એકવાર અવશ્ય ને અવશ્ય શક્તિધામ ટ્રાવેલ્સની સુપ્રીમ કેરેટની અંદર અથવા કોઈ પણ બસની અંદર એકવાર સફર કરજો, મજા આવે તો જા. શું કેવું અંકિતભાઈ? એકદમ બહુ સારી બસ છે. શું કેવું બાબુ? હા હો ભાઈ, આ રૂટની અંદર તમને એક ઓશિકા વાળી અને આવી સરસ મજાની એવી બસ હોય ને તો શક્તિધામ એક જ. હા એ ભાઈ રેડી વાત છે, રેડી વાત. તો મિત્રો કન્ટિન્યુ રહેજો વ્લોગની અંદર, આગળ તમને હમણાં સરસ મજાના બધા સીન બતાવી. અને હજી સુધી જો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો રસ્તામાં હવાનું કરે જતા હતા ને 12:15 જેવું થયું ને આપણે ભેગા છીએ ધંધુકાની અંદર. સરસ મજાનો હમણાં આગળ બ્રિજ આવશે, બ્રિજને ક્રોસ ઓવર કરીને આવશે ફેદરા. પછી ત્યાંથી આપણે પાછા જશું અરણેજ બાજુ, ત્યાંથી 6 લેન હાઈવે વાસદ બગોદરા ને ત્યાંથી પાછો NH48 બંને કનેક્ટ કરીશું. અંકિતભાઈ મજા આવે છે ને? તો વાંધો નહીં બાપુ, આનંદ આવે છે ને? ગરમી કેવી થાય છે? અને વરસાદ હતો મિત્રો અમારી બાજુ. તો હમણાં અમે ચાવણ ને વલભીપુરની સાઈડ હતા ને ત્યાં વરસાદ હતો. તમારી બાજુ વરસાદ હતો કે નહીં કમેન્ટ કરી દેજો.
પહોંચ્યા છીએ ફેદરાની અંદર. હવે અહીંયાથી તમે છે ને બે રીતે વાસદ બગોદરા હાઈવે કનેક્ટ કરી શકો છો. જો આ તોરણ ફૂડ કોર્ટ દેખાય ત્યાંથી તમે પીપળી થઈને પણ વટામણ નીકળી શકો ને અહીંયાથી સીધું લોથલ અરણેજ થઈને પણ વટામણ નીકળી શકો. આપણે આજનો રૂટ રહેવાનું છે લોથલ અરણેજ થઈને. રેડી ને બાપુ? ત્યાંથી આંકવાની છે ને અરણેજ થઈને અહીંયાથી તમે પીપળી થઈને પણ વટામણ નીકળી શકો ને વાસદ બગોદરા હાઈવે કનેક્ટ કરી શકો. પણ આ હાઈવે થોડોક હમણાં ન્યૂ બન્યો છે તો આપણે આ હાઈવેને સાથે જ કનેક્ટ કરીશું વાસદ બગોદરા હાઈવે. હવે બહુ દૂર નથી, અડધી કલાક જેવું હોય છે. હમણાં ફાઇનલી આપણે અડધી કલાકની અંદર પાછો વાસદ બગોદરા હાઈવે કનેક્ટ કરીશું. તો આ ક્રોસિંગ છે ને તમે ફેદરાથી આગળ હાલો ને એટલે હવે જો આ રોડ ગયો ને સીધો બગોદરા થઈને અમદાવાદ ગયો જાય અને અહીંયાથી તમે લોથલ અરણેજ થઈને સીધા વટામણ ને થઈને આપણે વાસદ બગોદરા વાળો એક્સપ્રેસ વે કનેક્ટ કરી શકો. અને અહીંયાથી જો સીધો આ રોડ ગયો ને સીધો નીકળી જાય આપણે બગોદરા થઈને અમદાવાદ. મિત્રો અત્યારે છે ને 1:30 ટાઈમ થયો છે ને ફાઇનલી આપણે મિત્રો કનેક્ટ કરી લીધું છે વાસદ બગોદરા 6 લેન હાઈવે ને. અને સરસ મજાના આમ જો મિત્રો ગીત બીત વાગે છે ને આપણે ડ્રાઈવર સાહેબ મજામાં હે, આનંદમાં. વાહ ભાઈ વાહ. અત્યારે મિત્રો આપણે કનેક્ટ કર્યો છે વાસદ બગોદરા હાઈવે અને આગળથી પાછા આપણે વાસદથી કનેક્ટ કરશું NH48 છે, નેશનલ હાઈવે 48 થી આપણે સુરત સુધી કનેક્ટ કરેલો રાખીશું. શું કેવું બાપુ? હવે હાઈવે ટુ હાઈવે ઉડે જાહે. આવો બધું આમાં આનંદ ને હોવાણું હોય કન્ટિન્યુ રહેજો બ્લોગ ની અંદર. આ સામે તમને જે હાઈવે દેખાય છે ને એ છે આપણે ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે, જે ભાવનગર વાળો કહે છે ભાવનગર અમદાવાદ એક્સપ્રેસ હાઈવે. સરસ મજાનો મિત્રો હમણાં જ બિલ્ડ થયો છે. હાઈવે ની નીચેથી આપણે પસાર થઈ રહ્યા છીએ. હમણાં અહીંયાથી આવશે આપણે વટામણ સર્કલ અને પછી આવશે આપણે તારાપુર સર્કલ. મિત્રો અત્યારે વાસદ બગોદરા હાઈવે ઉપર હતા ને વટામણ ચોકડીએ ભૂગો આવ્યો ને તે આપણને રસ્તામાં મળી ગયું સરસ મજાનું એવું ટ્રાફિક જામ. આમ જો ટ્રાફિકમાં હે બધા આગળ વટામણ સર્કલ છે અને આપણે છીએ અત્યારે ટ્રાફિકની અંદર. ઘણી બધી બસો છે પાછળ, જે કે છે બધી ઘણી બધી છે. હવે જોઈએ ટ્રાફિક ક્યારે ખુલે છે એ. બાકી ત્યાં કન્સ્ટ્રક્શન નું કામ ચાલુ છે ને, બહુ ઝાઝા મહિનાથી કામ ચાલુ છે. આપણે લાસ્ટ ઘણા બ્લોકમાં હું તમને બતાવતો હોય કે વટામણ સર્કલે કન્સ્ટ્રક્શન નું કામ ચાલુ છે. પણ ટ્રાફિક તો એટલું ને એટલું હોય છે કારણ કે આમથી ભાવનગર વાળો હાઈવે આવે અને અહીંયાથી આ રાજકોટ વાળી અમરેલી રૂટ બધી ગાડીઓ હોય એટલે થોડું ટ્રાફિક થતું હોય. આવું છે બધું મિત્રો. તમે સુરત જવા નીકળો ને રસ્તામાં એકવાર તમને ટ્રાફિક ન મળે ત્યાં તો જર્ની અધૂરી. કે આપણે ઓલા કે ને કે રસ્તામાં જતા હોય અને જર્ની દરમિયાન ચા ન મળે તો આમ મજા ન આવે. કારણ કે મધરાત હોય અને ચા મળી જાય કેવી હવાય થાય તમે વિચારો. એની જેમ રસ્તામાં તમને આમ જો એકવાર ટ્રાફિક ન મળે ને તો મજા ન આવે. શું કેવું બાપુ? એકવાર તો મળે જ ના. બાજુ તો અમારા અંકિતભાઈ આરામ ઉપર છે, એને એમ કીધું હતું કે વટામણ વટો તે ઉઠાડજો એમ. તો હમણાં એને આરામમાંથી ઉઠાડીએ તો તમે રહેજો કન્ટિન્યુ. જોઈએ હવે ક્યારે ટ્રાફિક ખુલે છે ને ક્યારે હજી વટામણથી અમે બહાર નીકળીએ છીએ. અત્યારે તો 1:15 જેવો સમય થયો છે. મિત્રો ઇંતજાર કી ઘડી સમાપ્ત हुई. ફાઇનલી આમ જો 2 વાગ્યાના આપણે પૂગી ગયા છીએ વટામણ સર્કલે. થોડુંક ટ્રાફિક વધારે હતું કારણ કે સામેથી ભાવનગર વાળો રોડ આવે અને અહીંયાથી અમરેલી રાજકોટ વાળી બસો બધી જુનાગઢ સોમનાથ વાળી બસો જાય એટલે થોડુંક ટ્રાફિક થઈ જતું હતું કારણ કે કન્સ્ટ્રક્શનના લીધે. ઘણું બધું આગળ પુલ બની ગયો છે, ઘણો બધો પુલ બની ગયો છે સારો એવો, પણ તોય થોડુંક એવું અહીંયા ટ્રાફિક થાય છે. તો ફાઇનલી આપણે વટામણ સર્કલને કરશું ક્રોસ, પછી એના ટોલ પ્લાઝાને ક્રોસ કરશું અને પાછી આપણે જર્ની કરી દેવું 1 નંબર એવી કન્ટિન્યુ. કારણ કે જો મિત્રો આમથી ને બસ આવે, અહીંથી ને વાહન જવા વાળા હોય એટલે થોડુંક ટ્રાફિક થઈ જાય.
મિત્રો અત્યારે આપણે પહોંચ્યા હતા વટામણના ટોલ પ્લાઝાએ. તમે વટામણ સર્કલને ક્રોસ કરો ને એટલે પહેલું ટોલ પ્લાઝા આવે વટામણ ટોલ પ્લાઝા. તો અહીંયાનો છે ને મિત્રો બસ માટેનો ટોલ છે ને અરાઉન્ડ 550, જો હું ભૂલતો ન હોય તો 550 થી 500 જેવું કંઈક હોય છે. એટલે તમે વિચાર કરો મિત્રો, એક કે નાનો એવું ટોલ નાખો આપણે વટામણથી આવે ને એનો ટોલ 550 હોય. તમે અમરેલીથી નીકળો ને તો પહેલાં વટામણનું ટોલ નાખવું, પછી બોરસદનું ટોલ નાખવું, વાસદનું ટોલ નાખવું, કરજણ, ભરૂચ અને કામરેજ, આટલા ટોટલ ટોલ નાક આવે. એટલે વિચાર કરો તમે ખાલી અમાઉન્ટ સેટ કરો, કારણ કે બધા ટોલ પ્લાઝાની અમાઉન્ટ અલગ અલગ હોય છે. એવું હોય છે. રેડી હોત ને? બરોબર. કારણ કે જો તમે એક્સપ્રેસ વાળા ટોલ નાકા હાલો, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર હાલો તો એનું ટોલ નાકું અલગ હોય છે. અહીંયાનું જે આપણા વટામણ ટોલ પ્લાઝા છે તો અહીંયાનું ટોલ અલગ હોય છે. અહીંયા જો ડાયરેક્ટ આપણો ફાસ્ટેગ સ્કેન થઈ ગયો અને સામે ગાડીના નંબર પ્લેટ પણ બતાવી દે, શો કરી દે. જો આવો બાર વ્યૂ છે. તો બધાના ટોલ અલગ અલગ હોય. મિત્રો ખાલી વિચાર કરો, જો તમે આટલા ટોલ ખાલી બસના પે થતા હોય તો પછી બધા એમ કહેતા હોય કે ભાઈ લક્ઝરી બસની અંદર આટલું ભાડું હોય ને આટલું ભાડું હોય. તમે ખાલી વિચાર કરો, ખાલી આટલા પૈસા તો ટોલમાં વ્યા જાય. પછી આ BS6 મોડલની ગાડી હોય એટલે આમાં ઓરિજિનલ ડીઝલ હાલતું હોય, એટલે તમે અત્યારે ડીઝલનો ભાવ ગેસ કરી શકો કેટલો ડીઝલનો ભાવ છે ને કેટલા લીટર ડીઝલ પડે. એટલે આવું બધું હોય છે આની અંદર. અત્યારે આપણે વટામણ ટોલ નાકાને ક્રોસ કરી નીકળી ગયા છીએ. રસ્તામાં આપણને આમ જો ભારતની ગાડી પીડી છે બે આપણને જોવા મળ્યું. હોલ્ટ કર્યો છે 5-10 મિનિટનો. આપણે ક્યાંક આગળ કરશું. અત્યારે આપણે પહોંચ્યા છીએ તારાપુર સર્કલની અંદર, જેને ગોકુલધામ સર્કલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે વ્યૂ જોઈ શકો છો, સરસ મજાનું એવું સર્કલ છે. સર્કલને ક્રોસ કરી દીધું છે. અહીંયાથી હવે સીધો આવશે આપણે ડાયરેક્ટ વાસદ. બોરસદ થઈને બોરસદનું ટોલ પ્લાઝા આવે ત્યાંથી સીધો આપણે વાસદ. મિત્રો બોરસદનું ટોલ નાકું ક્રોસ કરીને આવ્યા ને આપણે આગળ બાપુએ રાખી દીધી ગાડી ઊભી ચા પાણી પીવા માટે. સમજો બાપુ બેઠા છે ચા પીવા. આપણે અંકિતભાઈ ઉઠી ગયા છે તો ચા પાણી પી લે અને ફરીથી કરીએ જર્નીને આપણી કન્ટિન્યુ. સામે જો અહીંયા પાછી ભારત એક્સપ્રેસની ગાડી આવી ગઈ છે. અહીંયા શક્તિધામની આપણી ગાડી પીડી છે તો ચા પાણી પી લે અને કરીએ પાછી જર્નીને કન્ટિન્યુ. ઓકે અંકિતભાઈ, જગાઈ ગયો તો વાંધો, નીંદર થઈ ગઈ ને આરામથી? મિત્રો ભારતની સ્કાય વોચર ગાડી છે, સરસ મજાની 13.5 મીટરની. મિત્રો આપણે બોરસદથી ચા પીને નીકળ્યા અત્યારે પહોંચ્યા છીએ વાસદની અંદર. હવે અહીંયાથી આપણે ટર્ન મારીને કનેક્ટ કરશું NH48 અને અત્યારે હવે આપણે ડ્રાઇવિંગ કરે છે અંકિતભાઈ. હવે થોડોક એવો ચેન્જીસ આવ્યો મિત્રો, આપણે જે કરજણ વાળો રોડ છે ત્યાંથી નથી હાલવાનું, અહીંયાથી આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ચડાવવાનું છે. તો આગળ તમને એનો પણ વ્યૂ બતાવીએ તો કન્ટિન્યુ રહેજો. અત્યારે સમયની વાત કરીએ તો 3:10 જેવું થયું છે અને અત્યારે હમણાં અહીંયા વાસદ ચોકડી આપણે ટર્ન મારી દીધો છે. આગળ હમણાં ટોલ પ્લાઝા આવે ને ક્રોસ કરીને આપણે કરીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે કનેક્ટ. મિત્રો અહીંયાથી આ રોડ છે એ ડાયરેક્ટ આપણે વડોદરા, ભરૂચ, અંકલેશ્વરથી સુરત જાય અને અહીંયા આપણે જે ટર્ન લીધો છે અહીંયા ટોલ ટેક્સને પાસ કરીને આપણે કનેક્ટ કરીશું દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે વાસદથી. મિત્રો ફાઇનલી આપણે ટોલ ટેક્સને ક્રોસ કરી દીધું છે ને સરસ મજાનો એવો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ એની અંદર આપણે એન્ટ્રી લઈ લીધી છે. આગળ છે રિયલ રામસેતુની ગાડી અને આમ જોવો મિત્રો એકવાર વ્યૂ આવે છે અવેઝમ વ્યૂ. અને અહીંયાથી મિત્રો સાઈડમાં જાય છે એ છે વડોદરા. ત્યાંથી ને તમે ચાલી શકો છો, પણ આપણે અંકિતભાઈ કે હાકીએ એક્સપ્રેસ ઉપરથી. હું કેવું?
મિત્રો સરસ મજાનું હોવાનું કરતા હેલા જતા હતા ને અત્યારે આમ જો 4 વાગ્યા જેવું થયું છે ને અમે પહોંચ્યા છીએ કરજણની અંદર. અહીંયાથી તમે એક્ઝિટ લો ને તો તમે કરજણ નીકળો. તમે વાસદથી ચડ્યા હતા, અહીંયાથી હવે આવશે ભરૂચ. બાકી આમ જો મિત્રો એકવાર તમે સુરત જતા હોય ને એક્સપ્રેસ વે ઉપરથી હાલજો, આમ તમને હજી અત્યારે પહેલા કરતા જે અત્યારે જે ડેવલપ થયો છે ને અહીંયાના પંપ, અહીંયાનો જે રેસ્ટ એરિયો છે, બાકી હું કેવું અંકિતભાઈ એમાં કઈ ઘટે ને એવું મિત્રો બધું ડેવલપ થયું છે ને એક નંબર એવો છે. અમે વાસદથી ચડ્યા અને કેમ અમે અત્યારે કરજણ પૂગી ગયા ને અડધી પોણી કલાકની અંદર કઈ ખબર જ ન પડી. એવું બધું છે મિત્રો. હવાણું કરતા હેલા જઈએ છીએ. હવે અહીંયાથી આવશે ભરૂચ ને પછી ત્યાંથી સીધું પીમ એક્ઝિટ કરીને આપણે કર્ણભૂમિ સુરતની અંદર એન્ટ્રી લેશું. અંદાજે કેટલા વાગશે અંકિતભાઈ? ઓકે. ફાઇનલી આપણે પૂગી ગયા છીએ ભરૂચની અંદર અને સમયની વાત કરીએ તો ઓન ટાઈમ અત્યારે આપણે 5 વાગ્યા છે ને પૂગી ગયા છીએ ભરૂચની અંદર ને આપણે અંકિતભાઈ ઓન ટાઈમ પકડી દીધા. અંકિતભાઈ કેવી મજા આવી? બહુ જ મજા આવી ભાઈ, તમારી હારે ભેગા થઈ. તો વાંધો ને ફરીથી મિત્રો આપણે અંકિતભાઈ સાથે કંઈક નવી બસની અંદર પાછા જર્ની કરીશું. મળીએ પાછા નવી જર્નીની અંદર. ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો ને વિડીયોને લાઇક અને શેર કરતા જજો.